હેલો ગાઈસ, સૌને જય શ્રી કૃષ્ણ। તો આજે મારી રેસીપીનું નામ છે ગ્રીન પનીર ઘોટાલા, ગ્રીન ગાર્લિક પનીર ઘોટાલા। તો આ એક આપણે ભાજી ટાઈપ પણ કહી શકાય અને જેને આપણે પાઉં સાથે ખાઈ શકીએ છીએ। તો આજની મારી રેસીપી થોડી યુનિક છે અને એકદમ હેલ્ધી પણ છે। તો ઘરની રસોઈ અમૂલનો સ્વાદ લાઈવ રેસીપી શોમાં સ્વાગત છે તમારા બધાનું। હું જાગૃતિ ભાવનગરથી। તો જેને આપણને અમૂલની રેસીપીમાં પ્લેટફોર્મ આપ્યું છે એવા દીપા મેમ, પિયુષ સર અને અમૂલની ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો આજની રેસીપી શરૂ કરીએ એ પહેલા રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ અને મારા લાઈવ્સમાં વ્યુઅર્સનું પણ ખૂબ ખૂબ થેન્ક યુ કે મારી રેસીપીને સપોર્ટ કરે છે ને રેસીપીમાં થોડો કનેક્શન ઇશ્યુ રહે છે। તો એની માટે કોઈ તમને લાગે કે આમાં વોઇસ ક્લિયર નથી તો શ્યોરથી મને કમેન્ટ કરજો। બાકી આજની રેસીપી ખૂબ સરસ છે અને ટેસ્ટમાં પણ ખૂબ મસ્ત છે અને એકદમ ઈઝી રેસીપી છે। તો રેસીપી શરૂ કરીએ। તો રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તો રેસીપીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે પનીર, જે અમૂલનું મલાઈ પનીર છે। પછી છે સૂકી ડુંગળી, ટમેટા, આપણો જે રૂટીન મસાલો આવે છે લાલ મરચું, પછી ઘી લીધું છે, પછી ગરમ મસાલો, મીઠું, થોડા લીલા મરચાં, કોથમીર, લીલું લસણ, લીલી ડુંગળી અને ઓઇલ। કર્તવ્યન થેન્ક યુ લાઈવમાં આવવા માટે। તો રેસીપીમાં ગ્રીન ગાર્ડન પનીર ઘોટાલા એ એક ટાઈપનું આપણે જે પાવભાજી ખાઈએ છીએ એ જ રીતે આપણે એને બ્રેડ સાથે ખાઈ શકાય છે, પણ બહુ ઈઝી રેસીપી છે અને જલ્દીથી બની જાય છે। કદાચ એવું હોય કે આપણા ઘરે અચાનક ગેસ્ટ આવી ગયા છે ને આપણે કઈ નવી રેસીપી બનાવવી છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરી શકો છો। તો રેસીપી શરૂ કરીએ। તો મેં જે વેજીટેબલ્સ લીધેલા છે, વેજીટેબલ્સમાં તો લીલી ડુંગળી, ટમેટા, લસણ એ જ લીધું છે, બીજા કોઈ એક્સ્ટ્રા વેજીટેબલ્સ મેં આમાં લીધા નથી। તો રેસીપીમાં આપણે સૌથી પહેલા જે આ મરચાં છે, લીલા મરચાં લીધેલા છે। જય શ્રી કૃષ્ણ કલ્પનાબેન, એને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું। આ મોસ્ટલી એક સુરતની ફેમસ રેસીપી છે। મરચા તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો। તમે જો વધારે તીખું ખાતા હો તો સુરતી મરચા પણ લઈ શકો છો અને મીડિયમ ખાતા હોય તો એ રીતે। તો પહેલા મરચાને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું। આ ગ્રીન છે, આમાં તમે જો તમારે લાલ કલરની ભાજી બનાવવી હોય તો તમે બધું રેડ વેજીટેબલ યુઝ કરી શકો છો અને લાલ કોરું મરચું પણ લઈ શકો છો। આપણે આ બધું વેજીટેબલ કટ કરીએ ત્યાં સુધી પેનને ગરમ થવા મૂકી દઈએ। તો આ જે છે
આ રીતે ચોપ કરી લેવાના છે. મેં આમાં સુરતી મરચાં લીધેલા છે બધા, એટલે થોડું તીખાશ વધારે આવશે આમાં અને ખાવાની પણ મજા આવશે. તો આ રીતે મરચાંને ચોપરમાં ચોપ કરી લીધા છે મેં. પછી લીલી ડુંગળી અને લીલું લસણ એને પણ આપણે કટ કરી લઈએ. ત્યાં સુધીમાં પેન ગરમ થઈ જાય. મારો વોઇસ ક્લિયર આવે છે? અધરવાઇઝ વોઇસમાં કોઈ ઇશ્યુ હોય તો મને કમેન્ટમાંથી જરૂરથી કહેજો. એકદમ સરસ રીતે લીલી ડુંગળી અને લીલા લસણને કટ કરી લેવાનું છે. તમે આમાં ચોપરમાં પણ ચોપ કરી શકો છો, પણ હું આમાં છે ને સ્પ્રિંગ ઓનિયનને ચોપરમાં નથી લેતી, આ રીતે કાતરથી જ કટ કરી લઉં છું. તો ઓલું શું છે કે ડુંગળીને સરખું દેખાય, એમાં સ્પ્રિંગ ઓનિયન થોડી ચોપરમાં વધારે કટ થઈ જાય ને તો ઓકે નથી થતી. આ રેસીપી શિયાળામાં બનાવવાની ખાવાની ખૂબ મજા આવે છે. આમાં તમે પાલક પણ ઉમેરી શકો છો. જો તમને પાલક ભાવતી હોય તો પાલક પણ લઈ શકાય. વિભૂતિબેન, વેલકમ and thank you join live માં જોઈન થવા માટે. thank you very much. આમાં પાલક, ટમેટા, લીલી ડુંગળી, લીલું લસણ અને સૂકી ડુંગળી અને કોથમીર આ બધું જ લેવાનું છે. અને બહુ ઈઝી રેસીપી છે, તમે ફટાફટ બનાવી પણ શકો અને એકદમ નવી લાગે. આજે બધા ઘરે કંઈક ને કંઈક નવી રેસીપી તો બનાવતા જ હશો, તો આજે આ રેસીપી બનાવજો અને કેવી લાગે છે એ મને કહેજો પણ કોમેન્ટમાં. તો આ લીલી ડુંગળી કટ થઈ ગઈ છે. હવે લીલું લસણ લઈ લઈએ. જો મેં આટલી લીલી ડુંગળી લીધેલી છે. હવે લીલું લસણ લઈ લઈએ. આ તમે ચોપરમાં પણ કટ કરી શકો છો. જેને સ્પાઈસી ભાવે છે જમવાનું એને તમારી રેસીપી ખૂબ ભાવવાની છે.
બાળકોને આપો તો એને પણ કંઈક નવું લાગશે, અને આપણે જો ગેસ્ટ આવ્યા અને બનાવીએ છીએ તો પણ એકદમ યુનિક રેસીપી લાગશે. અને કોઈ જજીયામાં મહેનત નથી, એક તમારે થોડુંક વેજીટેબલ કટ કરવાનું રહેશે, બાકી તો બહુ ઈઝી રેસીપી છે અને ફટાફટ બની જાય છે. પાલકને પણ આમાં આ જ રીતે એડ કરવાની છે કટ કરીને. મેં પાલક નથી લીધી, પણ જો તમને પાલક ભાવતી હોય તો તમે પાલક પણ લઈ શકો છો. બસ ઓલમોસ્ટ વેજીટેબલ કટ થઈ ગયા છે. હવે એક ડુંગળી અને ટમેટા લઈ લઈએ. કનેક્શનનો ઇશ્યુ આવે તો ચોક્કસથી મને કહેજો. મારા વોઇસની ક્લેરિટી ન હોય તો પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને હવે આપણે આ લીલી સૂકી ડુંગળી અને ટમેટા લઈ લઈએ. એને પણ આપણે આ જે સૂકી ડુંગળી છે એને ચોપરમાં ચોપ કરી લેશું. હર્ષાબેન થેન્ક યુ લાઈવમાં આવવા માટે. અમારા બધા જ વ્યુઅર્સને થેન્ક યુ વેરી મચ. અને અમૂલની ટીમ, દીપા મેમ, પિયુષ સર, એ બધાને પણ ખૂબ ખૂબ થેન્ક યુ કે અમારી રેસીપીને પ્લેટફોર્મ આપ્યું. તો એમાં 2 ડુંગળી તો લીધી છે, હજી એક લઈ લો એટલે. હવે આને ચોપરમાં ચોપ કરી લેવાનું છે. આ રીતે સૂકી ડુંગળી અને લીલી ડુંગળી બે લેવાની છે. ડુંગળીથી આંખ બળી છે, બહુ તીખી હતી ડુંગળી. આ રીતે ચોપરમાં ચોપ કરી લેવાની છે. અને હવે 2 ટમેટા લઈ લઈએ.
સર્વ કરી શકો છો. ઓકે, આ 2 ટમેટા લીધા છે. મમતાબેન, થેન્ક યુ લાઈવમાં આવવા માટે. ચલો, બધા જ વેજીટેબલ કટ કરીને મેં રેડી કરી દીધા છે અને હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. ડુંગળીએ મારી આંખમાં આંસુ લાવી દીધા છે. ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ રેસીપી. તો સૌથી પહેલા જે મેં પેન ગરમ થવા મૂક્યું છે એમાં ઓઇલ લેશું. ઓઇલ થોડું જાજુ જ લેવાનું છે. 4 ટેબલસ્પૂન ઓઇલ લીધું છે. હવે એમાં આપણે જે આ લીલા મરચાંને ચોપ કરેલા હતા એ એડ કરવાના છે. ગેસ થોડી વાર બંધ કરતો, બહુ જ ગરમ થઈ ગઈ છે પેન. તેલ સરખું જ લેવાનું છે. હવે આમાં આ લીલા મરચાં જે આપણે લીધા છે એ હું એડ કરું છું આમાં. હવે આમાં સૂકી ડુંગળી, પછી ટમેટા. નિકિતાબેન, વેલકમ એન્ડ થેન્ક્સ ફોર જોઈનિંગ. હવે આને સરસ રીતે ચડવા દેવાનું છે. આમ લીલી ડુંગળી લીધી છે. લીલું લસણ પનીર ઘોટાળા આ રેસીપીનું નામ છે. હવે આમાં લાસ્ટ જે લીલું લસણ છે, લીલું લસણ પનીર ઘોટાળા, ગ્રીન ગાર્લિક પનીર ઘોટાળા બનાવું છું નિકિતાબેન. હવે એમાં લીલું લસણ એડ કર્યું છે. હવે ફરીવાર ગેસ ચાલુ કરી દો. તમે થોડી વાર બંધ કરી દીધો તો ગેસ. તમારા સુરતની ફેમસ રેસીપી બનાવી રહી છું. હવે આને એક થોડું પાણી એડ કરી અને ચડવા દેવાનું છે. બહુ નથી લેવાનું, 1 થી 2 ટેબલસ્પૂન જેટલું લેવાનું છે. યસ, સન્ડે ડિનર માટે. બે ચમચી હું પાણી લઉં છું. અને એને એક મિનિટ જેટલું ઢાંકીને ચડવા માટે મૂકી દઉં છું. ત્યાં સુધીમાં આપણે પનીરને કટ કરીને રેડી કરી લઈએ. પનીરને
ખમણી લેવાનું છે. આમાં મેં અમૂલનું મલાઈ પનીર લીધેલું છે. હવે આને પનીર ખમણી અને આમાં એડ કરવાનું છે. આ બની ગયું છે. હવે ગેસ બંધ કરી દઈએ કેમ કે પછી પાછું પનીર એડ કરી અને થોડી વાર ચડવા દેવાનું છે. તો પનીરને પહેલા ખમણી લઈએ. એકદમ સરસ રીતે પનીરને ખમણી લેવાનું છે. તો આ રીતે પનીર ખમણી અને પછી એમાં એડ કરવાનું છે. મેં પનીરનું એક આખું જે આવે છે ક્યુબ એ મેં લીધેલું છે. એક નાનો સ્લેબ જે આવે છે ને એ લીધો છે પનીરનો. તમારે જો વધારે ક્વોન્ટિટીમાં જોઈએ તો પનીરની ક્વોન્ટિટી જાજી લેવાની છે આમાં. ચલો પનીરને પણ ખમણીને રેડી છે. તો હવે આમાં આપણે આ પનીર આ રીતે ખમણી લેવાનું છે અને પછી એડ કરવાનું છે. હવે આ બધું જ પનીર આમાં એડ કરી દેવાનું છે. અને હવે આમાં મસાલો એડ કરી દેવાનો છે. લાલ મરચું, ત્રણ ટેબલસ્પૂન નાની ત્રણ ચમચી લીધું છે. ગરમ મસાલો 1 ચમચી, મીઠું 1 નાની ચમચી. હવે આ બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. એકદમ આપણે જે ભુરજી ખાઈએ છીએ પનીર ભુરજી એ રીતનું બની જશે. અને આને 1 મિનિટ માટે ચડવા દેવા મૂકી દેવાનું છે પાછું. એટલે સરસ એકદમ ભુરજી જેવું સબ્જી બનીને રેડી થઈ જશે. થોડું આમાં 1 ચમચી જેટલું પાણી એડ કરશું. થોડું હજી આમાં લાલ મરચું
કલર માટે 2 ચમચી એડ કરું છું. એમ પણ અમે થોડું વધારે સ્પાઈસી ખાઈએ છીએ. અને થોડો પાછો 1 ચમચી નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું. અને હવે અમે લાસ્ટમાં અમૂલનું ઘી લેવાનું છે, એ 1 ચમચી એડ કરવાનું છે. આ ઓપ્શન છે કે તમે નો જો હોય તો ઘી, નહીં પણ ઘીથી એકદમ સરસ લચકા જેવી બની જશે. બહુ જાજુ નથી એડ કરવાનું. અને હવે લાસ્ટમાં કોથમરી એડ કરવાની છે. આપણે જે લીલા ધાણા લઈએ છીએ. ખ્યાતિબેન વેલકમ, કમલબેન વેલકમ, થેન્ક્સ ફોર જોઈનિંગ. અને લાસ્ટમાં કોથમીર એડ કરવાની છે. તો ઓલમોસ્ટ રેડી છે. તમે જોઈ શકો છો આ રીતે. 1 મિનિટ તમને બતાવું છું. આમાં હજી એક ચમચી જેટલું પાણી એડ કરી અને મૂકી દઈએ 1 મિનિટ માટે. ત્યાં સુધીમાં આપણે પ્લેટિંગ કરી લઈએ. ખ્યાતિબેન થેન્ક યુ, કમલબેન થેન્ક યુ. અને આપણે પાવ સાથે સર્વ કરવાના છે, તો પાવને આપણે કટ કરી લઈએ. તો હવે રેસીપી બની ગઈ છે આપણી. સ્મેલ પણ મસ્ત આવે છે. જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર છે આપણી સબ્જી. થેન્ક યુ કમલબેન. જોઈ શકો છો કે કેવું મસ્ત બનીને રેડી છે. જો ભાઈ મારી તો તમે વાત જ ન પૂછતા. બીકોઝ હમણાં જે મારી તબિયત ખરાબ થઈ છે 15 દિવસ, આજે થોડું સારું છે. બીકોઝ આજે લાઈવમાં આવવાનું હતું અને બધાનું મળવાનું હતું, એટલે આજે તબિયત સારી થઈ ગઈ છે. ચલો આપણી રેસીપી બની ગઈ છે અને રેસીપીને પ્રેઝન્ટ કરીએ. તો એક બાઉલમાં લઈ લઈએ છીએ. આપણું પનીર ગોટાલા બનીને રેડી છે. અને આમાં જ તે આપણે બ્રેડ, આજે આપણે પાવ લીધા છે એને શેકી લઈએ. આમાં થોડું અમૂલનું ઘી એડ કરશું.
શેકી લઈશું. આ રીતે શેકી લેવાનું છે. આપણે જે ભાજી બનાવી છે એનો ગોટાળાનો ટેસ્ટ આવે એટલે જ મેં આમાં શેકી લીધી છે. તો રેડી છે લીલા લસણનો પનીર ગોટાળા. હવે આમાં થોડું પ્લેટિંગ કરી લઈએ. મેં જે આ એક સૂકી ડુંગળી બચાવીને રાખી હતી પ્લેટિંગ માટે. આપણે જે રિંગ ઓનિયન છે ખાલી પ્લેટિંગ માટે જ મૂકવાની છે. આ રીતે એ ખાલી પ્લેટિંગ માટે જ મેં કટ કરી છે. આ રીતે આને આમાં મૂકી દેવાની છે. બસ મારું તો આજે ડિનર બનીને રેડી છે. ચલો ફાઇનલી ડન. ને હવે ઉપર ચોક્કસ હવે આ જે કોથમરી રાખી છે એને પ્લેટિંગ માટે મૂકી દઈએ. ચલો રેસીપી બનીને રેડી છે. બહુ ગરમ લાગે છે. તો તમે જોઈ શકો છો તમને એકદમ મસ્ત નજીકથી રેસીપી બતાવું. ચાલો ત્યારે નજીકથી એકદમ મસ્ત રેસીપી રેડી છે. પનીર ગોટાળા જોઈ શકો છો કે એકદમ સરસ પનીર ભુરજી જેવી
બનીને તૈયાર છે. તમે પાઉં સાથે ખાઈ શકો છો. તો રેસીપી બનીને રેડી છે અને તમે ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બધા વ્યુઅર્સને થેન્ક યુ. વિભૂતિબેન આવી જાઓ. બધા જ વ્યુઅર્સને થેન્ક યુ. દીપા મેમ, પિયુષ સર અને અમૂલની ટીમને પણ ખૂબ ખૂબ થેન્ક યુ કે જેણે અમને અમૂલના પેજ પર રેસીપી માટે ઓપોર્ચ્યુનિટી આપી. ત્યાં સુધી ઘરની રસોઈ, અમૂલનો સ્વાદ. મળીએ છીએ નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ.